નમસ્કાર. ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જે પ્રમાણે ઋતુચક્ર હોય તેમાં મોટો બદલાવ આવ્યો છે અને ઉનાળાની જગ્યાએ અત્યારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આમ જોઈએ તો અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, એટલે તડકો પડવો જોઈએ એના બદલે અષાઢી માહોલ સર્જાયો છે. ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે, એક બાદ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થાય છે અને કમોસમી વરસાદ વરસે છે, જેને લઈને ઘણા બધા ખેડૂતો છે તેને નુકસાન પણ ભૂતકાળમાં થયું છે અને આગામી દિવસોમાં પણ હજુ જે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આપણે અમુક વિસ્તારો છે, સૌરાષ્ટ્ર સહિતના, કચ્છ સહિતના આ બધા જ વિસ્તારોમાં હજુ પણ કમોસમી વરસાદ છે તેનો ખતરો નથી ટળ્યો. આમ તો જોઈએ તો 7 એપ્રિલ સુધી છે તે વરસાદ સાર્વત્રિક આવવાનો છે, પણ હજુ પણ કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાનો છે તેના જ અંગે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આજે એટલે કે શનિવાર છે અને શનિવારે જે આજે સિસ્ટમ સક્રિય થઈ છે, આપણે ગઈકાલે જોયું હતું કે આજે રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સિસ્ટમ સક્રિય થશે અને તેની અસર જોવા મળશે. ગઈકાલે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી હતી. આજે છે તે અરબી સમુદ્રમાં આ સિસ્ટમ છે, અત્યારે જુઓ અહીં તમને દેખાશે કે આ સિસ્ટમ છે સક્રિય થઈ છે, ધીમે ધીમે આગળ વધી રહી છે અને આ આગળ વધતી સિસ્ટમ ધીમે ધીમે સુરત તરફ જઈ રહી છે ને એ બાજુના ભાગોમાં ક્યાંક ને ક્યાંક તેની અસર જોવા મળશે. હવે જુઓ એ આખી સિસ્ટમ છે સક્રિય થઈ અને આગળ વધી રહી છે, એટલે કે દરિયાકાંઠામાં જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે, પરંતુ આ સુરત સહિતનો જે આખો વિસ્તાર છે ત્યાં વરસાદ પડી શકે છે. સુરતનો આખો વિસ્તાર અને ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર અને ખાસ કરીને જામનગર, સૌરાષ્ટ્રના કહેવાય છે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદ વરસવાની સંભાવના હતી. છૂટાછવાયા વરસાદો પડ્યા હતા, પરંતુ જો આજની વાત કરવામાં આવે તો આજે સુરત, વડોદરા, દાહોદ એટલે કે આખો પટ્ટો છે ત્યાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે, જે પ્રમાણે હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે તે પ્રમાણે પડી પણ રહ્યો છે. આપણે જોયું કે આમ બાજુ જોઈએ તો જુનાગઢ સહિતના વિસ્તારોમાં પણ જે વરસાદ વરસી રહ્યો હતો, હવે તમે જુઓ કે આખી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે. આખી સિસ્ટમ આ તરફ જઈ રહી છે અને આમ તો હજુ 2 થી 3 દિવસ એટલે કે જો આપણે 7 તારીખની વાત કરીએ તો 5 અને 6 તારીખે એટલી આગાહી નથી અને કહેવાય છે કે 7 તારીખે ફરી એક વખત એ આગાહી જે પ્રમાણે કરવામાં આવી છે ને જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. હવે જો આપણે 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે આ ગુજરાતના બધા જ જે વિસ્તારો છે કે જ્યાં છે આ વરસાદી સિસ્ટમની અસર રહેશે. ખાસ કરીને રાજસ્થાન સહિતનો વિસ્તાર છે ત્યાં પણ આ સાયક્લોનિક જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળી રહી છે ત્યાં પણ, અને ત્યાંથી જે પવનો છે તે ગુજરાત તરફ પણ આગળ વધી રહ્યા છે અને આખો જે વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. અને જે 7 તારીખની જો વાત કરીએ તો 7 તારીખે કચ્છનો આ ભાગ છે ત્યાં ખાસ કરીને જે સિસ્ટમ છે તે સક્રિય દેખાઈ રહી છે અને તેની અસર જોવા મળશે. બીજી તરફ આપણે વાત કરીએ તો જામનગર સહિતને આખો પોરબંદર સહિતનો દરિયાકાંઠોનો વિસ્તાર છે અને આમ જુઓ તો આખો જુનાગઢ સહિતનો વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે. ઓખા, પોરબંદર, દ્વારકા આ બાજુ જુઓ તો જુનાગઢ સહિતનો વિસ્તાર અને આખી સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધી રહી છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તાર સહિત આપણે જો આગળ નજર કરીએ તો આ રાજસ્થાન, ઉદયપુર એટલે આ બધો જ આખો ગુજરાતનો સાર્વત્રિક વિસ્તાર છે ત્યાં તેની અસર જોવા મળશે. સાથે જ આપણે જોઈએ કે હવામાન નિષ્ણાંત મલલ પટેલે પણ આગાહી કરી છે કે જે સિસ્ટમ સક્રિય થઈ છે કેટલા દિવસ ચાલશે, કયા વિસ્તારમાં અસર કરશે. આવો સાંભળીએ અંબાલાલ પટેલ. હમણાં અગાઉના પશ્ચિમી વિક્ષોભની અસર રાજ્યના કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, ક્યારેક અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં વાદળવાયુ બપોરના ભાગમાં આવવાની શક્યતા રહેશે, પણ ભિન્ન ભિન્ન ભાગોમાં આવવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભિન્ન ભિન્ન ભાગોમાં હવામાનમાં પડતો આવવાની શક્યતા રહેશે. પરંતુ ત્યારબાદ તારીખ 7 આસપાસ એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે. આ પશ્ચિમ વિક્ષોભ પણ મજબૂત છે, જેની અસર તળે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ઉત્તરીય ભાગોમાં બરફવર્ષા અને આંધી, વંટોળ અને કરા પડવાની શક્યતા ઉત્તર ભારતમાં છે. છેક રાજસ્થાનના ભાગ સુધી પણ તેની અસર થવાની શક્યતા રહેશે. પુનઃ આ પશ્ચિમ વિક્ષોભની અસર તારીખ 7માં ઉત્તર ગુજરાતના ભાગો, લગભગ તેમાં કેટલાક મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગો, આ ઉપરાંત
અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, કેટલાક સાણંદ વિરંગામના ભાગો સુધી અસર થવાની શક્યતા છે. પાટણ દસાડા ભાગો સુધી અસર થવાની શક્યતા કરી શકાય. પાટણના ભાગોમાં પણ અસર થવાની શક્યતા કરી શકાય. અને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો, તટ ભાગોમાં પણ પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, ભાવનગર વગેરે ભાગોમાં અને અન્ય ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે સૌરાષ્ટ્રના ભાગોમાં જ્યાં ભેજનું પ્રમાણ છે ત્યાં વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ ભેજનું પ્રમાણ ઘટતા અત્યારે હાલ કોઈ ભાગમાં કદાચ થઈ શકે, પણ હમણાં જે તારીખ 7નો 25 વિક્ષોભ છે તેની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછી રહેવાની શક્યતા રહેશે. દરિયા કિનારાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. તો ત્યારબાદ તારીખ 7થી 10માં હવામાન પલટા સાથે તારીખ 11મી 25 વિક્ષોભ આવવાની શક્યતા છે, તે નબળો હશે. ત્યારબાદ તારીખ 16ની આસપાસ પણ એક 25 વિક્ષોભ આવવાની શક્યતા છે, ત્યાંની અસર પણ વધારે નહીં થાય. ત્યારે ધીરે ધીરે તારીખ 10, 11, 12 પછી તડકો જ કાઢવાની શક્યતા રહેશે અને 15 તારીખ પછી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 20ની આસપાસ પણ લગભગ હવામાનમાં પલટો આવી શકે. તારીખ 20મી એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહે. મેની શરૂઆતમાં અરબ સાગરમાં પણ કંઈક હલચલ જોવા મળે અને મેની શરૂઆત અને 20મી જૂન સુધીમાં અરબ સાગરમાં પણ એક ચક્રવાત થવાની શક્યતા બનવાની શક્યતા રહી શકે. જી, રાજ્યના ઘણા બધા એવા વિસ્તારો છે, સાથે જ દક્ષિણ અને પશ્ચિમ ભાગ છે ગુજરાતના, ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની ખાસી અસર થવાની છે. બાકીના જે વિસ્તારો છે ત્યાં પવન વધારે દેખાઈ શકે. અરબી સમુદ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ અને પવનની ગતિમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે. સાથે જે પ્રમાણે 7 એપ્રિલ સુધીની આગાહી કરવામાં આવી છે, 7 એપ્રિલે વધારે પડતી આ સિસ્ટમ છે તે સક્રિય થશે અને મજબૂત થશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ત્યારે તમારા વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યો હોય તો એ વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.